નમસ્કાર દોસ્તો, હું છું તમારો મિત્ર ભાવેશ ધામેલિયા। આવો આપણે ભારતીય જનતા પાર્ટીનો સુરત શહેરની અંદર વિકાસ જોઈએ। અને જે વિકાસ હું તમને બતાવવાનો છું એ સુરત શહેરની અંદર ભારતીય જનતા પાર્ટીના શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાનો વિસ્તાર છે। હવે મને પહેલા તો એ ન સમજાતું કે આ વિકાસને જોઈ અને ભારતીય જનતા પાર્ટીથી લોકો કંટાળતા કેમ નથી, ભારતીય જનતા પાર્ટીથી લોકો થાકતા કેમ નથી। શું કદાચ મને તો એવું લાગે છે કે સુરત શહેરની જનતાને પણ આવો વિકાસ હવે કોઠે પડી ગયો છે, એટલે જ લોકો ભારતીય જનતા પાર્ટીને ખોબલે ખોબલે મત આપે છે। બાકી આ વિકાસ જે છે ને એ વિકાસ તો જોવા જેવો છે। હું તમને જે વિકાસ બતાવવાનો છું એ વિકાસ તમે ખાસ જોઈ લેજો। અને સુરત શહેરની જનતાને મારે એટલું જ કહેવું છે કે જો તમને આ વિકાસ કોઠે પડી ગયો હોય તો પછી આવનારી ચૂંટણીમાં ભાજપને જ મત આપજો। અને જો તમે આ વિકાસથી કંટાળી ગયા હોય તો આવનારી ચૂંટણીમાં પરિવર્તન લાવજો। બાકી ભારતીય જનતા પાર્ટી તો ભણગાટ ફૂકે છે કે અમે વિકાસ કર્યો છે, પણ આ વિકાસ છેલ્લા કેટલાય સમયથી સુરતની જનતા આ વિકાસને જોઈ રહી છે અને આ વિકાસનો લાભ પણ લઈ રહી છે। આવો આપણે સૌ સાથે મળીને આ ભારતીય જનતા પાર્ટીનો સુરત શહેરની અંદર પ્રફુલ પાનસેરિયાનો જે વિકાસ છે ને એ વિકાસ ઉપર એક નજર નાખીએ દોસ્તો। આ છે ભારતીય જનતા પાર્ટીનો વિકાસ। આ લોકો એટલા ટ્રાફિકમાં તાઈમામ થયા છે। આના મુખ્યમંત્રી આવવાના હોય તો રાજમાં રોડ બને અને આ ભારતીય જનતા પાર્ટીનો વિકાસ આ 3 નંબર વોર્ડમાં આ પાછોદરા કઠોદરા જોડતો રોડ, રોજે હજારો માણસની ભીડ અને એટલો બધો આ માફિયાઓનો ત્રાસ। આ વિકાસ, આ રોડનો વિકાસ, આ વિકાસ જોઈ લેજો। હા, ભાજપવાળાને જ મોકલું છું, સુરતની જનતાને મોકલું છું। આ ભારતીય જનતા પાર્ટીનો વિકાસ। લોકો સોના ભાવનું બાળે જો આ ટ્રાફિકમાં રોજે સવારમાં નીકળે એટલે એટલી પરેશાની। આ રીતે ચાલવાનું લોકોને। આ સુરત લાખો રૂપિયા ટીપી ખોલાવવાના અહીંના ટેલર સાહેબ ઉઘરાવી ગયા છે। લાખો રૂપિયા ધારાસભ્યોએ ઉઘરાણા કર્યા છે, આ રોડ નથી બનાવી શક્યા। આ ભાજપનો રોડ સારો છે? આ ભાજપનો રોડ સારો છે? છે જ નહીં ને, આને મત દેવાય? આ ભાજપનો રોડ સારો છે? આ વિકાસ, આ વિકાસ છે ને ભાઈ। આ જગદીશભાઈનો વિકાસ, આ પ્રફુલભાઈનો વિકાસ, આ વિકાસ। પરેશાન છો આ વિકાસથી? પરેશાન છો આ વિકાસથી પૂરેપૂરા? ચાલો મિત્રો, આ ભારતીય જનતા પાર્ટીનો વિકાસ જોઈ લેજો।